નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું જર્નાલ કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। ક્રૂડમાં આજે રેન્જ બાઉન્ડ કારોબાર, બ્રેન્ટના ભાવ $78 નીચે આવ્યા। વેસ્ટ એશિયાના તણાવ વધતા કિંમતો પર અસર। પણ સોના ચાંદીમાં નરમાશ, કોમેક્સ ઉપર સોનું $2024 પાસે, ચાંદીમાં પણ $23 નીચે નોંધાયો કારોબાર। મજબૂત ડોલર અને બોન્ડ ડીલના કારણે કિંમતો તૂટી। ખાદ્ય તેલ પર ફોકસ, સોયા તેલની ટેરિફ વેલ્યુમાં $51નો ઘટાડો। જો કે પામ તેલના ભાવ હાલમાં જ વધ્યા હોવાથી પામ ઓઇલની ટેરિફ $5 સુધી વધી। અને દેશમાં કોટનની આવકનું પ્રેશર ઘટ્યા બાદ કિંમતોમાં નરમાશની આશંકા। હાલ રોજની આવક સામે કોટનની ઓછી માંગની સ્થિતિના કારણે તેજીમાં અવરોધ। તો રૂપિયાની વાતની સાથે આપણે શરૂઆત કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 4 પૈસા જેટલો નબળો થઈને 83.7 પ્રતિ ડોલરની સામે 83.11 પ્રતિ ડોલર ઉપર ખોલ્યો છે। જોકે ત્યારબાદ આપણે 83.11ના સ્તરની પર જ કારોબાર અત્યારે પણ થતો જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરી લઈએ। ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી છે। 103.39 ઉપર ડોલર ઇન્ડેક્સ પહોંચતો દેખાઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે વ્યાજ દરોમાં ઘટાડાને લઈને અનિશ્ચિતતાને કારણે ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ ડીલમાં ફરી એકવાર ઉછાળો આવતા રૂપિયા ઉપર દબાણ બનતું દેખાઈ રહ્યું છે। આજે વધુ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। ભાવિકજી, રૂપિયામાં આજે શરૂઆત થોડી નરમાશ સાથે થઈ છે। ડોલર ઇન્ડેક્સ અહીંયા આગળથી મજબૂત લાગી રહ્યો છે। કયા કારણો તમે જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સની આ મજબૂતીને કેવી રીતે જોવી જોઈએ? USD INR પર આપની કઈ રીતની સલાહ રહેશે? ગુડ મોર્નિંગ જર્નાજી। આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સ જે 100નો જે પહેલા રેઝિસ્ટન્સ હતો નવો સપોર્ટ છે એ ફરીથી સપોર્ટ લઈને હવે પાછો સ્ટ્રોંગ થઈ રહ્યો છે। અને મુખ્ય કારણ ગઈકાલે આપણે જોયું કે yields અને ડોલર ઇન્ડેક્સ બે વધ્યો। એમાં જે ફેડના સ્ટેટમેન્ટ આવ્યું છે ફેડના મેમ્બર્સ તરફથી, એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે હજી પણ એ લોકો જ્યાં સુધી એ લોકોને નથી લાગતું કે ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે, 2%ની નજીક આવી રહ્યું છે, ત્યાં સુધી એ લોકો રેટ કટ નથી કરવાના। અને આપણે જોયું હતું કે ડિસેમ્બરમાં જ્યારે FOMCની મીટિંગ થઈ હતી એના પછી એ લોકોએ સ્ટેટમેન્ટ થોડુંક હોકિશથી ડોવિશ થઈ ગયું હતું, તો માર્કેટ થોડું વધારે ઓવર ઓપ્ટિમિસ્ટ થઈ ગયું હતું અને માર્કેટને એવું એન્ટિસિપેટ હતું કે માર્ચથી જ રેટ કટ થશે। બટ અત્યારના ત્યારે પણ એના પછી ફેડ મેમ્બર્સે ચર્ચા કરીને માર્કેટને કહી દીધું છે કોઈ પણ અમુક વર્ડ્સમાં કે આઈ થિંક માર્કેટ ઇઝ ગોઈંગ અહેડ ઓફ ધેમસેલ્વ્સ અને થોડુંક એ લોકોએ આઈ થિંક એક્સપેક્ટેશન જે છે ઓછું રાખવું જોઈએ। તો એના લીધે જ આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં તેજી થઈ, કારણ કે હવે માર્કેટ જે છે એ એક્સપેક્ટેશન નથી કરી રહ્યું, ઓછું એક્સપેક્ટેશન કરી રહ્યું છે કે માર્ચમાં રેટ કટ આવે ને આઈ થિંક આગળ જતા મને લાગે છે કે મે જૂન પછી જ રેટ કટ આવી શકે છે। એટલે એ ન્યૂઝ ઉપર આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થયો છે। સેકન્ડ આપણે જોયું કે ચાઇનીઝ કરન્સી છે એ પણ વીક થઈ છે, કારણ કે ચાઇનાના ડેટા વીક આવ્યા છે અને આ બે ફેક્ટરના લીધે રૂપિયો જોઈએ તો રૂપિયો પણ આપણે ગઈકાલે પણ વીક થયો હતો, આજે પણ ઓપનિંગ વીક જ થઈ રહ્યું છે। મને લાગે છે કે આઈ થિંક અત્યારના બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ। ફરીથી 8330 8340નું એક રેઝિસ્ટન્સ બની ચૂક્યું છે અને અત્યારના 83 થી 8290નું એક સપોર્ટ ઝોન બની ચૂક્યું છે। તો આઈ થિંક કોઈ પણ ડીપ આવે છે તો હું બાયની જ રિકમેન્ડેશન આપું છું। ઇન્ટ્રાડે પણ 8312ની આસપાસ હું લોંગની જ રિકમેન્ડેશન આપીશ 8325ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 83.05નો। ઓકે, તો અહીંયા આગળથી તમારે માટે બાય કરવાની સલાહ USD INRની ઉપર બનતી દેખાઈ રહી છે। તો 83.25ના ટાર્ગેટ અને 83.5નો તમે અહીંયા આગળથી સ્ટોપ લોસ રાખીને ચાલો તો આ એક વ્યૂ અહીંયા આગળથી USD INR પર બનતો દેખાઈ રહ્યો છે। હવે આપણે વાત સોનાની કરી લઈએ તો મજબૂત ડોલરને કારણે સોનાની ચમક ઘટતા કોમેક્સ ઉપર ભાવ $2024ના સ્તરની પાસે રહ્યા છે। તો સ્થાનિક બજારમાં પણ એક ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થતું જોવા મળી રહ્યું છે। લગભગ 0.20%નો ઘટાડો સ્થાનિક બજારમાં 61,889ની ઉપર આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે। તો વ્યાજ દરોમાં કાપ પર અનિશ્ચિતતાને કારણે અને વેસ્ટ એશિયામાં તણાવ વધતા રાતોરાત સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી 1%નો ઘટાડો જોવા મળ્યો છે। ભાવિકજી, સોનાને કઈ રીતે આપણે જોવું જોઈએ? જે રીતે આપણે જોયું કે એ એક દિવસની અંદર 1% જેટલો ઘટાડો આવતો દેખાયો અને આજે પણ થોડો દબાણ તરફી જ કારોબાર થતો દેખાઈ રહ્યો છે। તો આનું પણ જે ફેડ ઓફિશિયલ્સના નિવેદનો જે આવતા દેખાઈ રહ્યા છે કે રેટ કટ થોડો લંબાઈ શકે છે, એની અસર છે, કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને સોનામાં આપની કઈ રીતની સલાહ રહેશે?
યસ, આઈ થિંક ડેફિનેટલી મેજર રીઝન તો એ જ છે કે જે માર્કેટ એન્ટિસિપેટ કરતું હતું કે રેટ કટ માર્ચમાં આવે, હવે એ નથી આવવાનું. એટલે જે રેટ્સ જે છે એલિવેટેડ રેટ્સ હજી થોડું લાંબા ટાઈમ સુધી રહી શકે છે. અને એના લીધે જ આપણે જો કે લાસ્ટ એટલે ડિસેમ્બરમાં જ્યારે ફેડને સ્ટેટમેન્ટ આવ્યું હતું ને ડોવિશથી હોકિશથી થોડું ડોવિશ થયું હતું, તો આપણે સોનામાં તેજી જોવા મળી હતી. અને હવે ફરીથી એ જે તેજી છે એ માર્કેટ એન્ટિસિપેટ ઓછું કરી રહી છે, એટલે રીરાઇટ કરી રહી છે પ્રાઇસીસને. એટલે હવે ફરીથી થોડું કરેક્શન આવી રહ્યું છે. આઈ થિંક મેજરલી જ્યાં સુધી $2000 બ્રેક નથી કરતો ત્યાં સુધી કોઈ મોટી મંદી દેખાઈ નથી રહી. કારણ કે બીજી તરફ આ જે રેડ સી ને મિડલ ઇસ્ટનું ટેન્શન છે એનું પણ થોડુંક સેફ હેવન બાઇંગ આવી રહ્યું છે સોનામાં. અને આપણે હેજ ફંડની પણ વાત કરીએ તો એ લોકોએ પણ જે લોંગ પોઝિશન્સ છે એ જરૂરથી ઓછી કરી છે. બટ નવી શોર્ટ પોઝિશન નથી એડ કરી. ઇનફેક્ટ લાસ્ટ વીક આપણે જોઈએ તો એ લોકોએ નિયરલી 20,000 કોન્ટ્રાક્ટ જે લોંગ પોઝિશન છે એ ઓછી કરી છે. બટ ખાલી 639 પોઝિશન જ શોર્ટની નવી એડ કરી છે. એટલે એ લોકો પણ અત્યારના વેટ એન્ડ વોચની મોશનમાં છે. મને પણ લાગી રહ્યું છે કે આઈ થિંક પ્રાઇસીસ થોડુંક કરેક્ટ જરૂરથી થશે. બટ મેજર કોન્સોલિડેટ જ થશે. આઈ થિંક જ્યાં સુધી $2000 ઉપર છે ત્યાં સુધી ગોલ્ડમાં કોઈ વાંધો નથી. 2000ની નીચે જ મને લાગે છે કે સિરિયસલી કોઈ કરેક્શન આવી શકે છે. બટ યસ, અત્યારના શોર્ટ ટર્મમાં ડોલર હજી પણ લાગી રહ્યું છે કે આ સ્ટેટમેન્ટ પછી સ્ટ્રેન્થ જ રહેશે. અને ગોલ્ડ છે એમાં થોડીક વીકનેસ આવી રહી છે. ગોલ્ડમાં પણ હું થોડો ઉછાળ આવે તો વેચવાની જ સલાહ આપીશ. અરાઉન્ડ 62,000ની આસપાસ શોર્ટ કરી શકાય છે 61,700ના ટાર્ગેટથી. અને સ્ટોપ લોસ રાખી શકાય 62,150નો. ઓકે, તો સોનામાં પણ ઉછાળે વેચીને રણનીતિ આગળથી તમારે રાખવાની રહેશે. 62,000ની આસપાસની કિંમતો મળે છે. સોનામાં વેચીને કારોબાર કરો. 61,700ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને 62,150નો સ્ટોપ લોસ રાખો. તો સોનામાં ઉછાળે વેચીને કારોબાર કરવાનો રહેશે. ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ નરમાશ વધતા વૈશ્વિક બજારમાં ભાવ $23 પણ નીચે આવ્યા છે. તો સ્થાનિક બજારમાં લગભગ 5% વધુનો ઘટાડો આ ચાંદીની અંદર પણ જોવા મળી રહ્યો છે. તો 71,816 ઉપર ચાંદી, MCX ઉપર $22.78 ઉપર 0.5% દબાણ સાથે આપણને ચાંદી કોમેક્સ ઉપર કારોબાર કરતી દેખાઈ રહ્યું છે. ભાવિકજી, કઈ રીતે ચાંદીને તમે જોઈ રહ્યા છો? ચાંદીમાં આપણે જોયું છે કે સોનાની સરખામણી એક અંડર પરફોર્મન્સ થતું દેખાઈ રહ્યું છે. આગળ પણ શું આવું જ થઈ શકે છે? કઈ રીતે આપને લાગી રહ્યું છે? ચાંદી પર કઈ રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે? યસ, જેમ કન્ટિન્યુ આપણે જોયું છે કે છેલ્લા 6 મહિનાથી ચાંદી સતત અંડર પરફોર્મ કરી રહી છે. આઈ થિંક આગળ જતાં પણ મને લાગે છે કે હજી પણ અંડર પરફોર્મ જ કરશે. કારણ કે એટલીસ્ટ અત્યારના પ્રાઇસીસ જે છે સ્ટ્રગલ કરી રહી છે. કારણ કે ગ્લોબલ ઇકોનોમી છે કે એટલી ગ્રો નથી થઈ રહી. આજે આપણે જે ચાઇનાના ડેટા આવ્યા છે એ પણ કોઈ ખાસ તેજીવાળા છે નહીં. એટલે આઈ થિંક આગળ જતાં પણ મને લાગે છે કે સોના અને ચાંદીની કમ્પેરિઝનમાં ચાંદી હજી પણ વીક જ થઈ રહેશે. જે સોનામાં ઇન્વેસ્ટર્સ અત્યારના હજી થોડાક રિલક્ટન્ટ હતા શોર્ટ કરવામાં. ચાંદીમાં જોઈએ તો ચાંદીમાં શોર્ટ પોઝિશન છે, હેજ ફંડ્સ છે, એ લોકોએ એડ કરી ચૂકી છે. કે જ્યાં લાસ્ટ વીક આપણે જોઈએ તો એ લોકોએ 6,000 કોન્ટ્રાક્ટ લોંગ પોઝિશન છે ઓલરેડી ઓછી કરી દીધી. અને નવી 1,600 કોન્ટ્રાક્ટ જે છે એ શોર્ટ પોઝિશન એડ કરી છે. એટલે ક્લિયરલી લાગી રહ્યું છે ઇન્વેસ્ટરોને કે ચાંદી છે એ વીક થઈ શકે છે. એટલે ઓવરઓલ આઈ થિંક ચાંદીમાં આગળ જતાં પણ લાગે છે કે 2250 થી $22 સુધીનું લેવલ પણ આવી શકે છે. તો ચાંદીમાં પણ હર ઉછાળે આઈ થિંક વેચવાની જ રાય રહેશે. આજના દિવસમાં 72,000 જો લેવલ આવે છે તો શોર્ટ કરી શકાય છે 71,500ના ટાર્ગેટથી. અને સ્ટોપ લોસ રાખી શકાય 72,300નો. કે તો ચાંદીમાં પણ અહીં આગળથી વેચવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 72,000ની આસપાસ ચાંદી પહોંચે છે તો તમે અહીં આગળથી વેચીને ચાલી શકો છો. 71,500ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ તમારે 71,300નો રાખવાનો રહેશે. તો સોના ચાંદી બંને પર ઉછાળે વેચીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. મેટલ્સના કારોબારની આપણે ચર્ચા કરી લઈએ તો બેઝ મેટલ્સમાં પણ મંદી જોવા મળી. જ્યાં ચાઇનાના ઓક્ટોબર-ડિસેમ્બરના GDPના આંકડા અનુમાન કરતાં નબળા આવતા અને ડોલર ઇન્ડેક્સની મજબૂતીની અસર રહેતા મેટલ્સની કિંમતો ઘટી છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં સૌથી વધુ નરમાશ ઝીંકની અંદર આવતી જોવા મળી છે. ભાવિકજી, નજર મેટલ્સના કારોબાર માટે આપણી ચાઇનાના ડેટા પર હતી. GDPના આંકડા પણ અનુમાન મુજબ નથી રહ્યા. સાથે જે પ્રોપર્ટીની કિંમતો છે ચાઇનાની એ પણ આપણને ઘટતી દેખાઈ રહી છે. નિકલમાં પણ 3 વર્ષના નીચલા સ્તરની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. મેટલને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આગળ મેટલમાં કઈ રીતે કારોબાર કરવાનો રહેશે?
આઈ થિંક મેટલમાં અપસાઇડ થોડુંક લિમિટેડ જ લાગી રહ્યું છે કારણ કે કોઈ પોઝિટિવ ન્યૂઝ આવી નથી રહ્યા. આ વીકમાં આપણે ઝિંકમાં એક ઉછાળો જરૂરથી જોવા મળ્યો હતો કારણ કે જે યુરોપની મોટી સ્મેલ્ટર હતી નાઇસ્ટાર કંપની, એ લોકોએ પ્રોડક્શન અત્યારના ઇનફેક્ટ સ્મેલ્ટર એ લોકોએ હોલ્ટ કરવાનું કર્યું છે વિચાર, કારણ કે મેન્ટેનન્સ અને ત્યાં હાઈ એનર્જી કોસ્ટના લીધે. બટ એના પછી આપણે જોઈએ તો બેઝ મેટલ્સમાં સતત વેચાવલી આવી છે. બે કારણ છે. એક તો આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સ સ્ટ્રોંગ થયું છે, એના લીધે બેઝ મેટલ્સમાં વીકનેસ છે. અને જે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ છે કે ચાઇનાના ડેટા, આપણે જીડીપીના ડેટા આવ્યા કે એક્સપેક્ટેશન કરતાં ઓછા આવ્યા છે. ઓલ્ધો ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન થોડું વધ્યું છે, બટ રિટેલ સેલ્સ જે છે એ ઘટીને આવ્યું છે. હાઉસિંગના પ્રાઇસીસ જે છે એ પણ ઘટીને આવ્યું છે. એટલે ત્યાં ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે જે લોકલ ડિમાન્ડ છે ઓછી છે. સેકન્ડ એક્સપેક્ટેશન હતું કે કંઈક સમ ફોર્મ ઓફ સ્ટિમ્યુલસ પણ ચાઇના જે છે એ જાહેર કરશે. બટ આપણે જોયું ગયું કે ઇન્ટરેસ્ટ રેટ છે એ લોકોએ એટલા ને એટલા જ રાખ્યા છે, ખાલી લિક્વિડિટી વધારી છે. બટ એ લિક્વિડિટી જે વધારી છે, જે સ્ટિમ્યુલસ છે, એ બહુ જ ઓછું છે. એનાથી લોકલ ડિમાન્ડ છે એ પ્રોપ નહીં થાય. એટલે આગળ જતાં પણ મને લાગે છે કે બેઝ મેટલ્સના પ્રાઇસીસમાં ડાઉનસાઇડ રહેશે. અપસાઇડ અત્યારે તો લિમિટેડ છે. તો ઓવરઓલ આજના દિવસમાં તો મને લાગી રહ્યું છે કે જે રીતે સ્ટ્રેન્થ છે ડોલર ઇન્ડેક્સની, જે રીતે ચાઇનાના ડેટા છે, એ રીતે એટલીસ્ટ જે સેલિંગ પ્રેશર છે કન્ટિન્યુ જ રહેશે. તો ઝિંક અને કોપર બેમાં મારી વેચવાલીની જ સલાહ છે. ઝિંકમાં સૌથી પહેલા વાત કરીએ તો 224.50ની આસપાસ હું શોર્ટ કરવાની જ રિકમેન્ડેશન આપીશ, 222ના ટાર્ગેટથી. અને સ્ટોપ લોસ રાખી શકાય 225.50નો. અને કોપરની વાત કરીએ, કોપરમાં પણ મને લાગી રહ્યું છે કે નીચે 710નું જે સપોર્ટ છે, આઈ થિંક એ રીટેસ્ટ કરી શકે છે. તો કોપરમાં પણ ઉછાળો જો આવે છે 715ની આસપાસ, તો હું શોર્ટની જ રિકમેન્ડેશન આપીશ 710ના ટાર્ગેટથી. અને સ્ટોપ લોસ ઉપર રાખી શકાય 717નો. ઓકે, તો મેટલ્સ પૈકી બે મેટલ્સ ઉપર વેચીને કારોબાર કરવાની સલાહ બની રહી છે. ઝિંકમાં પણ વેચીને કારોબાર કરો તો ઝિંકમાં 224.50ની આસપાસ કિંમતો મળે છે, વેચીને કારોબાર કરો. 222ના ટાર્ગેટ તમને બધા દેખાઈ શકે છે અને 225.50નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. સાથે જ કોપરની અંદર પણ તમને વેચીને કારોબાર કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 715ની આસપાસ કોપરને વેચો, 710 સુધીના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. 717નો સ્ટોપ લોસ રાખો. તો આ મેટલ્સમાં અત્યારે સલાહ બનતી દેખાઈ રહ્યું છે. મેટલ્સમાં તમામ તરફથી જે સેન્ટિમેન્ટ છે, જે ખબરો છે, એ નેગેટિવ મળતા દેખાઈ રહ્યા છે. તો દબાણ આગળ વધી શકે છે. વાત કરી લઈએ હવે ક્રૂડના કારોબારની. તો ક્રૂડમાં વોલેટાઇલ કારોબાર યથાવત રહ્યો છે, જ્યાં આજે ફરી બ્રેન્ટના ઉપલા સ્તરેથી ઘટાડો આવતા કિંમતો ફરી $78 પણ નીચે સરકતી જોવા મળી. 77.71 પર આપણે જોઈ શકીએ છીએ બ્રેન્ટને. અને નાઇમેક્સની વાત કરીએ તો 71.89 પર, એટલે $72ની નીચે કામકાજ થતું આપણે અહીં આગળથી જોઈ રહ્યા છે. પોણા ટકા જેવો ઘટાડો બ્રેન્ટ નાઇમેક્સની અંદર આવતો આપણને દેખાઈ રહ્યો છે. અને સ્થાનિક બજારની વાત કરીએ તો 0.5% જેવો ઘટાડો 5,969ના સ્તર MCX ક્રૂડમાં દેખાઈ રહ્યા છે. તો વેસ્ટ એશિયામાં તણાવ વધતા અને ગ્લોબલ માંગ આઉટલુક નબળું હોવાથી કિંમતોની ઉપર અસર દેખાઈ રહી છે. ભાવિકજી, હવે અહીંયા આગળથી ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? સતત વોલેટિલિટી આપણને દેખાઈ રહી છે, ઉછાળો અને ઘટાડો આપણને સતત અહીંયા આગળથી આવતો દેખાઈ રહ્યો છે. જે રીતે આ વેસ્ટ એશિયા તરફથી ખબરો આવતી જાય છે, એની પણ એક અસર અહીંયાથી આવતી દેખાઈ રહી છે. તો કઈ રીતે હવે ક્રૂડને માટે આપણે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ? આઈ થિંક ક્રૂડમાં થોડું ડિરેક્શન લેવું ડિફિકલ્ટ છે. જેમ તમે કીધું કે ઇનફેક્ટ આપણે શોર્ટ ટર્મ જોઈએ તો શોર્ટ ટર્મમાં 5800 થી 6200ની એક રેન્જમાં ટ્રેડ કરી રહ્યું છે. પણ એ રેન્જમાં પણ આપણે જોઈએ તો રોજની વોલેટિલિટી વધી ચૂકી છે, કે જ્યાં રોજનું આપણે 1% એક મૂવમેન્ટ જોવા મળી શકે છે. એટલે ટ્રેન્ડ લેવું થોડુંક ડિફિકલ્ટ બની રહ્યું છે. ગઈકાલે પણ આપણે જોયું કે 6100થી કરેક્શન થઈને ફરીથી 5950 સુધી આવી ચૂક્યું છે. અને એની આગલા દિવસમાં આપણે જોયું 5920થી 6100 સુધી આવી ચૂક્યું હતું. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો આમાં 300-400 પોઈન્ટની એક રેન્જ છે, બટ એ રેન્જમાં પણ ઘણો જ વોલેટિલિટી રહે છે. અને ઓફકોર્સ અત્યારના પ્રાઇસીસ જે છે એ હેડલાઇન્સની ચેસ કરી રહી છે, કે જ્યાં વેસ્ટ એશિયન તમે વાત કરીએ, ઇનફેક્ટ રેડ સીની આપણે જે સિચ્યુએશન એકદમ ફ્લુઇડ છે, નવા એટેક્સ થઈ રહ્યા છે શિપિંગ રૂટ્સ ઉપર, તો એના લીધે પણ સપોર્ટ મળી રહ્યો છે. અને બીજી તરફ આપણે જોઈએ તો ચાઇના, યુરોપ અને યુએસના જે ડિમાન્ડ જે છે એ એકદમ ઘટી ગયું છે. એટલે એના લીધે પ્રાઇસીસ ઉપર જઈ નથી શકતી. તો આઈ થિંક મને લાગે છે કે આગળ જતાં પણ આ 5800 થી 6200ની રેન્જ જે છે એમાં ટ્રેડ કરશે અને વોલેટિલિટી રહેશે જ. આઈ થિંક બેટર છે કે જે કોન્ટ્રાક્ટ છે એમાં એટલીસ્ટ એવોઇડ કરવું જોઈએ, કે જ્યાં સુધી કોઈ ક્લિયર ટ્રેન્ડ નથી આવી રહ્યો. 58 થી 62ની જે રેન્જ છે એ બ્રેક થતો નથી ત્યાં સુધી એટલીસ્ટ હું
જે છે કહીશ કે એવોઇડ કરો, કારણ કે ઇન્ટ્રાડે વોલેટિલિટી બહુ જ છે અને કોઈ ડિરેક્શન જે છે એ દેખાઈ નથી રહી. ઓકે, તો ક્રૂડને અત્યારે અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે, કારણ કે વોલેટિલિટી ઇન્ટ્રાડેમાં પણ ઘણી વધારે છે અને 5800થી 6200ની એક રેન્જ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ આ રેન્જમાં પણ ખાસી 1-1.5%ની વોલેટિલિટી, તો તમે અહીં આગળથી અત્યારે અવોઇડ કરીને ચાલો ક્રૂડને. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની, તો શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસમાં આશરે 3%ની આસપાસની વેચવાલી સાથે 234ની આસપાસના સ્તર દેખાઈ રહ્યા હતા. 233ની આસપાસ આપણને કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, નેચરલ ગેસને હવે કઈ રીતે જોવો જોઈએ? 4% દબાણ આપણે બનતા જોઈ રહ્યા છે. નેચરલ ગેસ માર્કેટ જે છે ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ હોય છે. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે યુએસમાં, યુરોપમાં એકદમ ઠંડી ચાલી ચૂક્યું છે. બટ આ જે ઠંડી છે એ પહેલા લાસ્ટ વીક જ ફોરકાસ્ટ થઈ ચૂકી હતી અને એના લીધે જ આપણે નેચરલ ગેસમાં ઉછાળો જોવા મળ્યો. હવે ફોરકાસ્ટ કહી રહ્યું છે કે 22થી 26 જાન્યુઆરી છે તેમાં થોડીક ગરમી આવશે, એટલે નેચરલ ગેસની જે ડિમાન્ડ છે ઓછી થશે અને જે વેલ્સ જે ફ્રીઝ થયા છે એ પણ અનફ્રીઝ થશે, એટલે પાછું સ્લાઇડ પ્રોડક્શન ચાલુ થશે. એટલે આઈ થિંક એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે ગઈકાલે આપણને એક મંદીનો માહોલ જોવા મળ્યો હતો અને આજે પણ એટલીસ્ટ 4%નું મંદી જોવા મળી રહી છે. તો મને લાગે છે કે આગળ જતાં પણ વેધર ફોરકાસ્ટ જો ફેબ્રુઆરી સ્ટાર્ટમાં થોડોક ઠંડુ થશે તો ફરીથી તેજી જોવા મળશે. બટ અત્યારે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આ પાછું 225થી 228 સુધીનું લેવલ આવી શકે છે અને ત્યાંથી એકવાર રિકમેન્ડેશન છે કે બાય કરવાનું. તો અત્યારે 233 તો વેઇટ કરો, 228થી 225ની આસપાસ લેવલ આવે છે તો ત્યાંથી હું લોંગની રિકમેન્ડેશન આપીશ 220ના સ્ટોપ લોસથી અને ઉપર ફરીથી ટાર્ગેટ આપણે રાખી શકાય છે 240નું. ઓકે, તો અત્યારના સ્તરોથી નેચરલ ગેસમાં વેઇટ કરવાની સલાહ બની રહી છે. એકવાર 222, 225, 228ના સ્તર મળે છે ત્યારે તમે અહીં આગળથી ખરીદારી કરીને ચાલો 225થી 228ની વચ્ચે ખરીદારી કરો. 220નો સ્ટોપ લોસ, 240ના ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ એક સલાહ આ નેચરલ ગેસ ઉપર બનતી દેખાઈ રહી છે. હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબારની ઉપર જો નજર કરી લઈએ, તો મસાલા પેકમાં હળદરમાં નરમાશ રહી છે, પણ જીરા અને ધાણામાં પોઝિટિવિટી જોવા મળી રહી છે. તો ગુવાર પેકમાં પણ 0.5%થી વધુની મજબૂતી જોવા મળી, જ્યારે કપાસિયા ખોળમાં પણ 0.5%થી વધુની નરમાશ રહી છે, પણ એરંડામાં નીચલા સ્તરેથી એક સારી રિકવરી આવતી દેખાઈ રહી છે. ભાવિકજી, આપણે મસાલા પેકની સાથે શરૂઆત કરીએ. જીરુંની અંદર એક મજબૂતી સાથેનો કારોબાર દેખાઈ રહ્યો છે. હળદર અને ધાણામાં પણ થોડી આપણે ખરીદારી તરફનો માહોલ બનતો જોઈ રહ્યા છે. કઈ રીતે આપનો વ્યૂ બની રહ્યો છે? આઈ થિંક લોંગ ટર્મ મને લાગે છે કે હમણાં થોડુંક સેલિંગ પ્રેશર રહેશે, કારણ કે હવે એરાઇવલ આવશે. એટલીસ્ટ જીરામાં આપણે જોઈએ તો 1 મહિનાની અંદર હવે એરાઇવલ શરૂ થશે અને એ સેમ વસ્તુ આપણે હળદરમાં પણ જોઈએ છે તો એરાઇવલ સ્ટાર્ટ સ્લાઇટલી થઈ ગઈ છે. એટલે આ બે ફેક્ટર્સના લીધે એરાઇવલનું પ્રેશર જરૂરથી રહેશે અને સેકન્ડ આપણે જોઈએ તો જે ડિમાન્ડ જે છે લોકલ એ અત્યારને એટલી ખાસ નથી. યસ, રમઝાનના લીધે એક્સપેક્ટેશન છે કે જીરાની થોડીક ડિમાન્ડ રહેશે જે પ્રાઇસને સપોર્ટ કરશે. પણ મેજર જે લાસ્ટ વીક જે આપણે ઇનફેક્ટ લાસ્ટ યર આપણે જોયું હતું જે મેજર તેજી જીરામાં થઈ હતી એ આ વખતે નહીં થાય, કારણ કે આ વખતે જે સોઈંગ જે છે લાસ્ટ ટાઈમ ઓછું થયું હતું. આ વખતે આપણે જોયું કે ગુજરાતમાં ડબલ થયું છે અને મહારાષ્ટ્રમાં જોઈએ તો નિયરલી 10% લાસ્ટ ટાઈમ કરતાં વધારે થયું છે. એટલે આના લીધે પ્રાઇસીસ અપસાઇડનું પ્રેશર રહેશે. બટ યસ, જીરાની વાત કરીએ તો જીરું ખાસું સેલિંગ પ્રેશર આપણે જોઈ ચૂક્યા છે, તો અહીંયાથી એટલીસ્ટ રિસ્ક રિવોર્ડ જોઈએ તો મને અપસાઇડ જ દેખાઈ રહ્યો છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ જીરું જે માર્ચ કોન્ટ્રાક્ટ છે હું લોંગને રિકમેન્ડેશન આપીશ. 29,000થી 30,000ને ટાર્ગેટ રાખી શકાય છે અને સ્ટોપ લોસ રાખી શકાય છે 27,000નો. ઓકે, તો માર્ચ જીરું કોન્ટ્રાક્ટની અંદર તમે લોંગ કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ ખાસ કરીને જીરા ઉપર બનતો દેખાઈ રહ્યો છે અને આજે આપણે હળદરમાં એક દબાણ જોઈ રહ્યા છે અને જે રીતે આપણે અહીં આગળથી મસાલા પેકની વાત કરી છે. હવે ગુવાર પેકની વાત કરી લઈએ. ગુવાર કમમાં ગુવાર સીડ, ગુવાર કમના કારોબાર ઉપર જો અહીં આગળથી નજર કરી લઈએ, ગુવાર કમમાં 10,810 સુધીની કિંમતો આપણને આવતી દેખાઈ રહી છે અને ગુવાર સીડની વાત કરીએ તો 5,673 સુધીની કિંમતો આવતી દેખાઈ રહી છે. તો પોઝિટિવિટી સાથે કારોબાર અહીં આગળ ખરીદારીનો ટ્રેન્ડ આજે રહેતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, કઈ રીતે આપ જોઈ રહ્યા છો ગુવાર પેકને? આઈ થિંક ગુવાર પેકમાં જોઈએ તો એક રેઝિસ્ટન્સની નજીક છે. યસ, ફંડામેન્ટલ્સ હજી પણ સારા છે, બટ અને એક્સપેક્ટેશન એ છે કે આગળ જતાં ગુવાર ગમની ડિમાન્ડ જે છે એક્સપોર્ટ ડિમાન્ડ એ થોડી વધશે. બટ ટેકનિકલી જોઈએ તો ફરીથી 5600ની આસપાસ ગુવાર સીડ છે એ પહેલાં પણ ત્યાંથી જ અટક્યું હતું અને ત્યાંથી પાછું 5300 સુધી આવ્યો હતો અને ગઈકાલે પણ આપણે જોયું કે 55, 85, 5600ની નજીક આવ્યો પણ ફરીથી થોડુંક સેલિંગ પ્રેશર આવ્યું છે. તો અહીંયાથી એટલે હું થોડુંક કોશિયસ છું
મને લાગે છે કે જ્યાં સુધી 5600 પૂરતું નથી ત્યાં સુધી મે બી થોડુંક નીચે જરૂરથી પ્રાઇસ આવી શકે છે. તો ગુઆ સીડ 54-50 ની આસપાસ આવે છે તો યસ લોંગ કરી શકાય છે 5600 ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 5400 નો. અને ગુવાર ગમની પણ વાત કરીએ તો 11,000 એક સોલિડ રેઝિસ્ટન્સ છે. તો ફરીથી નીચે જો 10,600 ની આસપાસ આવે છે તો 11,000 ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. સ્ટોપ લોસ રાખી શકાય 10,450 ની. ઓકે, તો ગુવાર પેકમાં ઘટાડે ખરીદીની સલાહ આગળથી બનતી દેખાઈ રહી છે. ગુવાર સીડની વાત કરીએ તો 5,600ના ટાર્ગેટ માટે ખરીદારી કરો, 5,400નો સ્ટોપ લોસ. અને જો ગુવાર ગમની આપણે વાત કરીએ તો 11,000ના ટાર્ગેટ માટે તમે આગળથી ખરીદારી કરીને ચાલો અને 10,450 સુધીના તમારે આગળથી સ્ટોપ લોસ રાખવાના રહેશે. તો આ સલાહ ગુવાર પેક પર બની રહી છે. અને હવે જો આપણે કપાસિયા ખોળની વાત કરી લઈએ, અહીંયા પણ દબાણ બનતું દેખાઈ રહ્યું છે. લગભગ 0.5% આસપાસનું દબાણ બની ચૂક્યું છે. કપાસિયા ખોળમાં આપની ભાવિકજી કઈ રીતની સલાહ રહેશે? કપાસની વાત કરીએ તો એરાઇવલ આવી ચૂક્યું છે અને ડિમાન્ડ જે છે હજી પણ થોડીક વીક છે. તો એના લીધે પાછળ કપાસની પાછળ કપાસિયા ખોળમાં પણ આપણે જોયું સેલિંગ પ્રેશર જો બની રહ્યું છે. બટ ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે પહેલા પણ આપણે જોયું હતું કે 2660, 2650નો એક સોલિડ સપોર્ટ ઝોન છે. તો આઈ થિંક એની નીચે જાય તો મને લાગે છે કે સેલિંગ પ્રેશર રહેશે. એની નીચે 2650ની નીચે જો શોર્ટની રિકમેન્ડેશન આપીશ 2600ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 2680નો. જ્યાં સુધી 2650 બ્રેક નથી કરતું ત્યાં સુધી અત્યારે એવોઇડ કરવું જોઈએ. એની નીચે જ શોર્ટ કરવું જોઈએ. ઓકે, તો કપાસિયા ખોળ પર પણ આપણે ચર્ચા કરી છે. તમે અત્યારે એને અવોઇડ કરો અથવા વેચીને કારોબાર કરો, આ રીતની એક વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. કેસ્ટરની પણ વાત કરી લઈએ. પોઝિટિવિટી અહીંયા આગળથી આવતી દેખાઈ રહી છે. લગભગ 0.40%ની આસપાસની મજબૂતી કેસ્ટરની અંદર. કેસ્ટરને હવે અહીંયા આગળથી કઈ રીતે જવું જોઈએ? કેસ્ટરમાં બાય જ કરવું જોઈએ કરંટ માર્કેટ પ્રાઇસથી. 5750નો મારો ટાર્ગેટ રહેશે અને સ્ટોપ લોસ રાખે 5600નો. ઓકે, તો કેસ્ટરમાં ખરીદારી કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ ભાવિકજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. અને હાલ મને પણ આપશો રજા, પરંતુ આપનાથી રજા લેતા પહેલાં આપને યાદ કરાવી દઉં કે તમારા સારા રિસ્પોન્સ અને ડિમાન્ડને કારણે ફરી એકવાર CNBC આવાસ 10 અને 11 ફેબ્રુઆરીએ લઈને આવી રહ્યું છે FNO ગુરુકુલ, જે પહેલાં કરતાં પણ વધુ ધમાકેદાર રહેશે. જેમાં ફ્યુચર એન્ડ ઓપ્શન્સના સફળ ટ્રેડર્સથી મળવા અને શીખવાની એક ખાસ તક મળશે. માર્કેટના દિગ્ગજ ટ્રેડર્સ તમને ખૂબ જ સરળ ભાષામાં શીખવાડશે FNO ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી. સાથે અમારા આ 2 દિવસના એક્સક્લુઝિવ વેબિનારમાં જાણો FNOથી જોડાયેલી બધી જ જરૂરી વાતો. તો ફટાફટ રજીસ્ટર કરો, QR કોડને સ્કેન કરો અથવા વેબસાઇટ પર જાઓ.